વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું. વિવેકી અવિવેકીનું. તારીખ 25/11/1819 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, વિવેકી છે તે ભગવાનનો ને ભક્તનો ગુણ લે છે અને સંતના વચનને હિતકારી માને છે, તેથી વૃદ્ધિને પામે છે. બીજો, અવિવેકી જે છે તે અવગુણ લઈને ઘટી જાય છે. ત્રીજો, જો જીવ પોતાના ગુણનું માન મૂકી શૂરવીર થઈને સંતમાં વિશ્વાસ રાખે તો અવિવેક ટળી જાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગશર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે, અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટેપને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું થયું.